નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરું બજાર સમાચાર વિશે. તો આગામી દિવસોમાં જીરું બજારની સ્થિતિ બાબતે નિષ્ણાતોનું શું કહેવું છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવકો છે તે 42 થી લઈને 45,000 બોરી જેટલી જોવા મળી રહી છે. મુખ્ય માર્કેટ ગુજરાતનું ગણવામાં આવે છે ઊંઝા માર્કેટ યાર્ડ, અને અત્યારે આટલી આવકો જોવા મળી રહી છે. મતલબ કે પ્રમાણસર આવકો છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે બજાર દબાતા ખાસ કરીને ખેડૂત મિત્રો છે તેમણે પણ જે માલ છે તે વેચવાલી છે તે ઘટાડી છે. તો મિત્રો, આવતીકાલથી એટલે કે મંગળવારથી માર્ચ એન્ડિંગની રજાઓને પગલે ઊંઝા યાર્ડ છે તેમાં જીરુની આવકો છે તે સદંતર બંધ રહેશે, જેના પરિણામે ખાસ કરીને મોટાભાગના યાર્ડોમાં માર્ચ એન્ડિંગની રજાઓ હોય છે. તો આના કારણે ઘણા ખરા યાર્ડોમાં જે જણસી છે તેની આવકો છે તેમાં નોંધપાત્ર રીતે મોટો ઘટાડો થશે. તો ઘટાડાની સામે જે માંગ છે તેમાં નોંધપાત્ર રીતે ધીમે ધીમે વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે રમજાન મહિનો પૂરો થતાની સાથે જીરુની માંગ છે તેમાં ઉછાળો આવવાની શક્યતાઓ છે. અત્યારે ચોક્કસપણે બજારનું વલણ છે તે નરમ પડેલું જોવા મળી રહ્યું છે, પરંતુ બજારની માંગ આગામી દિવસોમાં અન્ય દેશોની કેવી આવે, રમજાનની માંગ કેવી, રમજાન પૂર્ણ થયા બાદ માંગ કેવી નીકળે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેલો છે. પરંતુ એટલું ચોક્કસ છે કે બજારમાં થોડો સુધારો આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે એક્સપર્ટ મિત્રો છે તે વ્યક્ત કરી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ છે તે પણ જલ્દી બંધ થાય તો આ સંજોગોમાં અન્ય દેશોની માંગ પણ આવવાની શક્યતાઓને પગલે જો યુદ્ધ બંધ થાય તો આ સંજોગોમાં મોટી તેજી પણ આવી શકે છે. એટલે યુદ્ધ બંધ થવું જરૂરી છે, અને આવકો છે તે ધીમે ધીમે અત્યારે ઘટી રહી છે, કારણ કે ખેડૂત મિત્રો છે તે પણ અત્યારે વેચવાના મૂડમાં નથી જઈ રહ્યા, કારણ કે બજાર છે તે એક પ્રકારે થોડી નરમ જોવા મળી રહી છે. તો આગામી સમયમાં દૂધની પરિસ્થિતિ અને વૈશ્વિક માંગ કેવી આવે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેવાની સંભાવના છે. એટલે આગામી સમયની સ્થિતિ બાબતે નિષ્ણાતોનું અત્યારનું માનવું છે કે બજારમાં હજી સુધારો આવશે, પરંતુ સ્થિતિ સ્થાળે પડતા હજી વાર લાગશે, અને માર્ચ એન્ડિંગની રજાઓને પગલે આવકો છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થવાને પગલે જે બજાર છે તે સ્ટેબલ રહેવાની સંભાવનાઓ માર્ચ એન્ડ સુધી દેખાઈ રહી છે. ધન્યવાદ.